એ નીલમ મારું ટિફિન લઈને આવ ને મોડું થાય મારે હાલ. લો શેનું શાક બનાવ્યું છે? રીંગણ બટાકા. કાલે રીંગણા બટેટા ને આજે રીંગણા બટેટા? કાલે ક્યાં રીંગણ બટાકા હતું? કાલ તો બટાકા રીંગણ હતું. એમાં ફરક શું? આજે 2 રીંગણા ને 1 બટેટું છે ને કાલે 2 બટેકા ને 1 રીંગણ હતું. વાહ હો, ધન્ય છે તમે. ને આપણે રોજ નોખું નોખું જ શાક ખાવાનું હોય ને કા? એકનું એક શાક ખરાબ તો થાય. અલગ જ ખવાય. ખેતી નો હોય તો સંપર્ક કરો. હાલો, હા ભાઈ બોલો ને. આ છાપામાં તમે નાખ્યું છે રેતી નો હોય તો સંપર્ક કરો. હા મેં જ નખાવી હતી. તો હમણાંથી મારી બાયડી મારા દીકરાની રેતી નથી, કઈક કરો ને ભાઈ. અલા કાકા ઈ રેતી નહીં કાકા, મકાન ચણવાની રેતી. ઈમ તો મારે જ રેતી. હું તો કાકા બીજું જ કઈ ખાઈ ગયો. સોરી રોંગ નંબર. આવા નાવા છે બધા. હાલો 300 રૂપિયામાં આખી જિંદગી બેઠા બેઠા ખાઓ. 300 રૂપિયામાં આખી જિંદગી બેઠા બેઠા ખાવ. 300 માં આખી જિંદગી બેઠા બેઠા ખાવ. અરે જાનુ તું બોલ ખાલી, હું તને એટલો પ્રેમ કરું છું. તારું નામ ક્યાં લખાવું? મારી હથેળી ઉપર લખાવું કે મારા ગળા ઉપર લખાવું? તું બોલ. આડી અવડી જગ્યા રહેવા દ્યો. સાચો પ્રેમ કરતા હોય ને તો મિલકતના દસ્તાવેજ ઉપર લખાવો. આખો દિવસ મોબાઈલ મંતર મંતર કરો હો. હું એકલી જ છું જે આખા ઘરનું કામ કરું. તમને એવું નહીં થતું કે લા જરા હાથ અડાડું? મને નહીં અડાડવાનો, કામને અડાડવાનો હોય. હેલા હા બોલ. તમે મારા માટે તાજમહેલ બનાવશો ને? તાજમહેલ બનાવી છે? હું અહીં ખુદ ભાડાના મકાનમાં રહું, તારે તાજમહેલમાં રહેવું છે? તાજમહેલ બનાવી છે? ભાડા ભરવાના છૂટા નહીં. અરે ઊભા થાવ, હવાર પડી ગઈ હવે. એટલે પણ હું હે હવારમાં ભાખરી કરું છું, હાલો ઊભા થાવ. તો ભાખરી કરવી હોય તો કરીને, હું ક્યાં તાવડી ઉપર હૂતો હું? કામ કરતી એવી છે ને પોતાનું બીજાની અણિયું કાઢતી હોય. કેવા બૈરા હે. તમે લોટ ક્યાંથી લાવ્યા છો? કેમ શું થયું? બધી રોટલી બળી ગઈ. ઓય સાંભળો છો તમે? હા, આજે આપણા લગ્નના 5 વર્ષ પૂરા થઈ ગયા છે. તો હવે ચૂંટણી થાય છે કે પાછી એની સરકાર રહેશે? શું આ ગરીબડી ગાય જેવું ડાચું કરીને બેઠા છો? કઈ નહીં યાર, આ શેર માર્કેટ ડાઉન ગયું ને એમાં બેંક બેલેન્સ હાવ સાફ થઈ ગયું. તમને કેટલી વાર કીધું છે કે આ શેર બજાર ને બધું રેવા દો. આ શેર માર્કેટમાં મૂકો છો એના કરતા ઘરમાં મૂકો ને. તો ઘરમાં રાખું તો તું સાફ કરી નાખે છો. બહુ સારું. હવે આટલું બધું નુકસાન ગયું, હવે તો મોબાઈલ મૂકો. આખો દી મોબાઈલમાં શેર બજાર આખું ખરાબ થઈ જશે તમારી. તો હું શું કરું? આ મારી સામું જોવો તો અમારું મગજ ખરાબ થઈ જાય. તમે છે ને લગ્ન પછી હાવ બદલાઈ ગયા છો. એટલે પણ થયું શું હોય હવે? આપડા લગ્ન જે દી થયા હે તે દી તેમ મને હાંજે મારું મોઢું જોવા હાટું હતું ને તે મને આઈફોન ગિફ્ટ માં આપ્યો હતો. અને બીજા દિવસે તરત પાછો કેમ લઈ લીધો? હા તો લઈ જ લે ને. એટલે કેમ? હું કેમ? જેવું લગ્ન ના દિવસે મોઢું હતું હે, બીજા દી એમાંથી 1% નતું. મને એમ કે ઐશ્વર્યા રાય મળી, આ તો ભગાડી ભેંસ નીકળી. આજ તો ટેકરાના એને આ મેકઅપ ના કથારામાં. હે શું કરવું હવે? બધાય કામ આપણે કરવાના. લે ચા પી. ના હો બાપા, મારે ચા નથી પીવી. કેમ? ચા પીવું ને તો હું કાળી થઈ જાવ એટલે. અલ્યા બાપા, આખો દી ઘરે રહીને મારું લોહી પીવે હો, લાલ તો થાતી નથી. એને તો હમણાં પડ્યો નાખી એમ પીએમ થઈને નહીં. નખરા બહુ આ બધાયના. શું કેવું તમારું? આ લગ્ન કર્યા પછી તો હવે પસ્તાઈ ગયા. હે ઝાડુ પોતા ને વાસણ ને હવે કંટાળી ગયા છે. કચરું પોતું વાસણ બધુંય. આ લગન કાઈ જેમ તેમ નાની માના ખેલ નથી. લગન કરવા છે તે એમાં પગે ગહાઈ જશે, હાથે ગહાઈ જશે અને કેળે રહી જશે.
બહુ લગ્નનો શોખ છે ને તને? એટલે પણ તારી બેન ને લગ્ન કરવા હોય તો કરવા જેવા હતા ને, બિચારી ના કેમ પાડે અને આવું બધું કેમ કે બધું કામ કરવું પડે? બેન નહોતી હવે, તો કોણ હતું? મારો ભાઈ હવે. ઈ હાસું તારું, ઈ હાસું. એટલે કેટલા ખાખા ખોળા કરી જેવા કાંઈ નથી બાપા, ફોન માં લાઈને હવે શાંતિ રાખો, ચેક કરવો પડે. ચેક કરવો પડે હવે. ઓલી માર બેનપણી નો રહી, કઈ ઓલી ભૂરી? હા ઈ ભૂરી, એને ઘરવાળો છે ને દર રજાએ ફરવા લઈ જાય બહાર. બોલો. હા તો લઈ જાય, એમાં હું શું કરું? તમે લઈ જાવ ને ક્યારેક? મેં એને 3 વાર પૂછ્યું પણ એને ના પાડી. કે તમારું બૈરું માથા ભારે છે ને તો મારે નથી આવ્યું. એક વાત કહું, હા બોલ ને. મને તો એવું થાય કે આવતા જન્મમાં હું તમારી પત્ની બનું. બસ આ જન્મમાં જ હું થાકી ગયો, હવે નહીં. આ એક જ બહુ છે, કામ કરી કરીને કંટાળા આવે તમારા. આ વાસણ કચરા પોતા કરાવીને તું મને જે હેરાન કરે છો ને, યાદ રાખજે તને નર્કમાં જગ્યા નહીં મળે. આ તો મારે બધી જગ્યાએ તમારી જોડે આવવું નથી. હું તને શું કહું છું, આ રોજ કારખાને હું ટિફિન લઈને જાઉં છું ને, રોજ તારા વાળ નીકળે ટિફિન માંથી, ધ્યાન તો રાખ. એમાં શું આઈશ? કેમ કે તમે રોજ ઘરે આવીને એમ કહ્યું ને કે હું શાક ખાવા બેહું ને તારા શાક માંથી વાળ નીકળો, એટલે મને સંતોષ થઈ જાય કે તમે ટિફિન જમ્યા. લાગ્યો 2 મિનિટ. હેલો સર, આ મારી પત્ની પૂછે છે તમે મારો પગાર ક્યારે વધારશો? મારી પત્ની પૂછે છે. ઠીક છે સર, ઠીક છે. શું કીધું સરે? સરે કીધું કે હું મારી પત્નીને પૂછીને કહું. કેટલો કેમેરો સાફ કરો, ત્યાંથી જ ન થાવતી. ઉભી રહે. હાલો. આનાથી સાફ કરો કેમેરો બગડી ન જાય? કેમેરો નથી સાફ કરવાનો, તો મોઢું સાફ કરવાનું. આવી ગયા તમે? કરાઈ નાખો રિપોર્ટ. હા, કાર્ડિયોગ્રામ કરાવ્યો. કાર્ડિયોગ્રામ એટલે આમાં હૃદયના ધબકારા ખબર પડી જાય. જો આમ વાકા સુકા લીટા છે ને, ઈ મારું હૃદય ધબકે છે. આ વાકા સુકા લીટા છે તમારું હૃદય ધબકે છે? આ હૃદય તો તમારું ધબધબાટી ધબકે છે. પણ આટલું બધું કોના માટે ધબકે છે? હે